મિત્રો, જય માતાજી, જય મા મોગલ અને આજના વ્લોગમાં આપણું સ્વાગત છે. અને વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, અગાસી માટેલી નીચે આવીને આપણે ઝાડવા પાઈ દીધા છે અને ઝાડવાને જરાક નવરાવી દીધા છે. અને ત્યારબાદ આપણે થોડી જ વારમાં પછી આપણે બહાર ગામ એટલે કે રામગઢ જવાનું છે. અને મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રામગઢ. અને આ તમે જુઓ છો કે કૂવો છે અને કૂવાની માથે જાળી નાખેલ છે, એટલે બાળકો માટે સારું કહેવાય. અને આ છે વાડીનો નજારો એટલે બગીચો છે. તમે જોઈ શકો છો કે લીંબુડી છે, સામે ચીકુડી છે, તો ઘણા પ્રકારના વૃક્ષો પણ વાવેલા દેખાય છે. પહેલી વાડી આપણે જમી અને નીકળી ગયા હતા. અને આપણે શૈલેષભાઈની વાડી આવી ગયા હતા. અને શૈલેષભાઈના ઘરના અગાસીની માથેલી આ તેની વાડીનો નજારો જોઈએ છીએ આપણે. અને જે લીલું દેખાય છે તે આ છે ઘરના સભ્યો. અને પેલા લીલું દેખાય છે તે મકાઈ, ડુંગળી છે, ઘઉં સીરી વગેરે ઘણા પ્રકારનું વાવેલું છે. અને શૈલેષભાઈની વાડીએથી આવીને આપણે સાંજ પડી ગઈ હતી, એટલે આપણે તો જમવાનો પ્રોગ્રામ. અને આ છે આપણે શૈલેષભાઈ જે પહેલાં વાડીએની હતી. અને આ લાલજીભાઈ છે તેના ઘરે અત્યારે છીએ. અને આપણે મુકેશભાઈ આપણે હારે આવેલા છે. આ છે અમારા રાકેશભાઈ. અમારા વિશાલભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં ઘંટી દેખાય છે દબાવી દો. અને મિત્રો, સાંજે આપણે પ્રોગ્રામ હતો એટલે જમી ખારીને મોડું થઈ ગયું હતું, એટલે આપણે ડાયરેક્ટ સવારનો વ્લોગ ઉતાર્યો. અને આપણે જોઈ શકો છો કે આપણે લાલજીભાઈના આગાસીમાંથી આપણે તેની વાડીનો નજારો જોઈ શકીએ છીએ. સામે લીલું દેખાય છે કે ઘઉં હતા. અને આપણે નીચે જો રાકેશભાઈ, મુકેશભાઈ અને લાલજીભાઈ ઊભા છે. અને આપણે તમે જોઈ શકો છો કે આ ઘઉં છે, ઘઉં પણ સારા છે. અને મિત્રો, આપણે સવારમાં નાસ્તો નહોતો કર્યો, એટલે આપણે શૈલેષભાઈની વાડીએ નાસ્તો કરવા જઈએ છીએ. અને મિત્રો, આપણે શૈલેષભાઈની વાડીએ નાસ્તો કર્યો હતો. અને ત્યારબાદ આપણે બોર ખાવા આવી ગયેલા છીએ. બોર પણ મોટા છે. તમે જોઈ શકો છો કે બોર પણ મોટા દેખાઈ રહ્યા છે. મસ્ત મીઠા એવા છે. આપણે રાકેશભાઈ પણ બોર ખાવા આવી ગયેલા છે. બોર ખાવા
ખાધા બાદ આપણે આવી ગયા છે રાકેશભાઈની વાડીએ અને આ છે રાકેશભાઈની વાડીનો નજારો. રાકેશભાઈની વાડી એ ફૂલ મસ્ત છે અને તેની વાડી પણ મસ્ત છે. અને અમે આવી ગયા હતા રાકેશભાઈની વાડીએથી અમે ચીખલી, અને ચીખલી ગામમાં અમારે પ્રવીણભાઈની વાડી આવેલી હતી અને અમે પ્રવીણભાઈની વાડી આવ્યા અને અમારે અહીંયા બપોર કરીને જવાનું છે. અને તમે જોઈ શકો છો કે પ્રવીણભાઈની વાડી પણ મસ્ત છે. અમારે શીણા છે. મારે બપોર કર્યા બાદ મારે ઘરે જવાનું છે અને એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળ્યા પાછા આવતા વ્લોગમાં. જય માતાજી, જય મા મોગલ.